સ્વાભાવિક છે કે સભા હોય ત્યાં નેતાઓને ભીડ ગમે, પરંતુ સભામાં લોકો સ્વયંભૂ હાજર ન રહે તો ભીડ એકઠી કરવા બાળકોનો ઉપયોગ કરવો કેટલો યોગ્ય છે? કદાચ આમાંના કેટલાક બાળકોને તો એ પણ નથી ખબર કે તેમણે ગળામાં જે ખેસ પહેર્યો છે તે ભાજપનો છે. છતાં બાળકો ચૂપચાપ બેસી રહ્યા છે. આ સભા છે સાબરકાંઠા મત વિસ્તારના વડાલીની, કે જ્યાં રાજકારણનો ર પણ ન જાણનારા બાળકોને સભામાં બેસાડી નેતાઓ રાજકીય લાભ લઈ રહ્યા છે. વડાલી ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની સભાનું આયોજન કરાયું હતું, પરંતુ સભામાં પાંખી હાજરી હોવાથી આયોજકોએ બાળકોને સભામાં બેસાડી દીધા. બીજી તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે કોંગ્રેસના લોકો જ કોંગ્રેસ પર આક્ષેપ કરે છે, કારણ કે કોંગ્રેસ ચારે તરફથી તૂટી ગઈ છે. કોંગ્રેસ પોતે ભ્રષ્ટાચારી છે, પોતે ભ્રષ્ટ છે, અલગ અલગ કૌભાંડમાં સંડોવાયેલી છે, ત્યારે જૂઠા ખોટી વાત, ચોકીદાર ચોર છે એમ કરીને શોર મચાવે છે. પણ કોંગ્રેસ સાંભળી લે, ચોકીદાર શ્યોર પણ છે, પ્યોર પણ છે, ઈમાનદાર છે. આ વાત ભારતની જનતા કોઈ સ્વીકારવાની નથી.